મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 13 ચેપ્ટર જે છે એમનો ડિટેલ જે સિલેબસ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. જો તમે જોયો ન હોય તો જોઈ લેજો. ચેપ્ટર નંબર 14 જે છે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. 3 ક્વેશ્ચન છે અને 3 માર્ક્સનું ચેપ્ટર છે. આપણે જોઈએ. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો પરિચય શું છે કે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી શું છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના દ્રશ્યમાન ક્ષેત્રમાં આવેલા પ્રકાશ અને પદાર્થ વચ્ચેની ક્રિયાને અભ્યાસ કરનાર પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પદાર્થ દ્રશ્યમાન પ્રકાશ સાથે કેવું વર્તન કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ આશરે 400 નેનોમીટરથી 700 નેનોમીટરની વચ્ચે હોય છે. ઇમ્પોર્ટન્ટ છે કે દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે તો કે 400 થી 700 નેનોમીટર વચ્ચેની હોય છે. પછી તેના મૂળભૂત સિદ્ધાંત કયા કયા છે તો કે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીનું કાર્ય ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ઉપર આધાર રાખે છે કે જ્યારે પદાર્થ પર દ્રશ્યમાન પ્રકાશ પડે છે ત્યારે તે કેટલું ચોક્કસ તરંગ લંબાઈના ફોટોનના અણુ જે છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. પછી આ શોષણથી ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઉર્જા સ્તરમાં જતા હોય છે. જે તરંગ લંબાઈ શોષાય છે તેનો પૂરક રંગ આપણને દેખાય છે. ઉદાહરણ તરીકે જો પદાર્થ લાલ રંગ શોષે છે તો તે લીલો દેખાય છે. શું કરે છે કે કોઈ પણ પદાર્થ જે છે એમાં ઉપર દ્રશ્યમાન પ્રકાશ આપણે પાડીએ છીએ તો એ શું કરે છે તો કે ચોક્કસ તરંગ લંબાઈના જે ફોટોન જે છે એનું નિર્માણ કરે છે. એટલે જેનાથી શું થાય છે ફોટોન જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ગતિ કરે છે અને તેના કારણે શું થાય તો કે નિશ્ચિત પ્રકારની તરંગ લંબાઈ જે છે એનું અવશોષણ કરે છે અને એનો આપણને રંગ દેખાય છે જેના કારણે આપણે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો કોઈ પદાર્થ જે છે લાલ રંગનું શોષણ કરે તો ઉત્સર્જિત રંગ કયો હોય તો કે લીલો રંગ હોય. એના મહત્વપૂર્ણ ઘટકો જોઈએ તો કે પ્રકાશનો સ્ત્રોત છે, લાઇટનો સોર્સ છે. બીજું તો કે ટંગસ્ટન જે દ્રશ્યમાન સ્ત્રોત છે જે પ્રકાશનો સ્ત્રોત એ કયો હોઈ શકે દ્રશ્યમાનમાં તો કે ટંગસ્ટન અથવા તો હેલોજનનો દીવો હોઈ શકે જે 400 થી 700 નેનોમીટર સુધી સતત પ્રકાશ આપે છે. પછી છે મોનોક્રોમેટર તો કે પ્રિઝમ અથવા તો ગ્રેટિંગ જેવા દ્વારા ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશને પસંદ કરવામાં આવે છે. પછી સેમ્પલ હોલ્ડર તો કે ક્યુવેટ સામાન્ય રીતે કાચ અથવા તો ક્વાર્ટ્ઝનું બનેલું પારદર્શક પાત્ર હોય છે. ડિટેક્ટર તો કે ફોટોસેલ અથવા તો ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ જે છે એના દ્વારા પ્રકાશિત તીવ્રતા માપે છે. ઇમ્પોર્ટન્ટ શું છે આમાં તો કે પ્રકાશનો સ્ત્રોત લાઇટનો સોર્સ છે એ ટંગસ્ટન અથવા તો હેલોજનનો બનેલો હોય છે. મોનોક્રોમેટરમાં પ્રિઝમ અથવા તો ગ્રેટિંગ હોય છે. સેમ્પલ હોલ્ડર તો કે ક્યુવેટનું બનાવેલું હોય છે અને ક્વાર્ટ્ઝ બનેલું પારદર્શક પાત્ર હોય છે સેમ્પલ હોલ્ડર જે હોય છે. અને ડિટેક્ટર શું કરે છે તો કે ડિટેક્ટર જે છે એમાંથી ફોટોન જે આવે છે વિકિરણ કે જે લાઇટ મુખ્યત્વે આપે છે કે જેના કારણે આપણે નક્કી કરી શકીએ છીએ કયા રંગનું દ્રશ્યમાન સ્પેક્ટ્રમ મળ્યું એ ડિટેક્ટ કરે છે. પછી છે બીએ લેમ્બર્ટનો લો. આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીમાં કે A=ECL. એ શું છે એબ્સોર્પ્શન બતાવે છે. E શું બતાવે છે તો કે મોલર એબ્સોર્પ્સિવિટી. પછી C તો કે કોન્સન્ટ્રેશન. L જે છે એ પાથ લેન્થ બતાવે છે. હવે તેના ઉપયોગો ક્યાં થાય છે તો કે રાસાયણિક વિશ્લેષણમાં જેવા કે ધાતુઓના આયન જે છે Fe છે, કોપર છે વગેરેની માત્રા નિર્ધારણ કરવા માટે. બીજું તો કે બાયો એનાલિસિસમાં તો કે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, એન્ઝાઇમ છે જેવા જૈવિક પદાર્થોના માપન માટે પણ ઉપયોગી છે. ત્રીજું જે છે ફૂડ સાયન્સ તો કે રંગીન ખાદ્ય પદાર્થોના ગુણોત્તર નિર્ધાર કરવા માટે ઉપયોગી છે. ચોથું છે ફાર્માસ્યુટિકલ્સ એટલે કે દવાઓની શુદ્ધતા અને સાંદ્રતાની તપાસ કરવા માટે ઉપયોગી છે. પાંચમું જોઈએ તો કે પર્યાવરણ પરીક્ષણ તો કે પાણીમાં પ્રદૂષકો જે છે એનું નિર્ધારણ કરવા માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે પોટેશિયમ પરમેંગેનેટ જે છે KMnO4 એ દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં જાંબલી રંગના શોષણનું બેન્ડ દર્શાવે છે. આપણને ખબર છે KMnO4ને તમે પાણી સાથે મિશ્રણ કરો તો કયો રંગ આપે છે જાંબલી અથવા તો ઘાટો ગુલાબી કલર આપે છે. કોપર સલ્ફેટ કેવો રંગ દર્શાવે તો કે નીલો અથવા તો વાદળી રંગ જેવું હોય છે દર્શાવે છે કારણ કે તે લાલ નારંગી પ્રકાશ શોષે છે. પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ તો કે પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ એવા સાધનો છે કે જે પ્રકાશ ઉર્જાને વીજળીમાં અથવા તો વીજળીની તીવ્રતા પ્રવાહમાં રૂપાંતર કરે છે અથવા પ્રકાશની હાજરીને સંવેદન કરી અને વીજળીય સંકેત આપે છે. પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ કહેવાય તો કે પ્રકાશને ગ્રહણ કરે અને વીજળી સ્વરૂપે તમને એનો ડેટા આપે. આ ઉપકરણોની તીવ્રતા તરંગ લંબાઈ અથવા તો ફોટોની સંખ્યા પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. કાર્ય આપવાની મૂળભૂત રીત કઈ છે
તો કે જ્યારે પ્રકાશના ફોટોનના ઉપકરણના સેમિકન્ડક્ટર સામગ્રી અથવા તો સંવેદનશીલ પદાર્થ ઉપર પડે ત્યારે શું થાય તો કે ઇલેક્ટ્રોન ઉત્સાહિત થાય અને ઊંચા સ્તરે જાય છે. પછી ઇલેક્ટ્રોન્સની ચળવળને કારણે વિદ્યુત પ્રવાહ તેમજ વિદ્યુત વોલ્ટેજ જે છે એ ઉત્પન્ન થાય છે. આ પ્રવાહ અથવા તો વોલ્ટેજ જે છે એ પ્રકાશની તીવ્રતાને સાથે બદલાય છે, જેને માપીને પ્રકાશનું પ્રમાણ જાણવા મળે છે. હવે મુખ્ય પ્રકારો આપણે જોઈએ તો કે ફોટોસેલ અથવા તો ફોટોકન્ડક્ટર. તો કે એની રચનામાં કયું હોય તો કે સેલેનિયમ હોય અથવા તો કેડમિયમ સલ્ફાઇડ હોય જેવા સેમિકન્ડક્ટર પર આધારિત હોય છે. એનું કાર્ય શું તો કે પ્રકાશ પડતા સામગ્રીની પ્રતિકારકતા ઘટે છે અને વિદ્યુત પ્રવાહ જે છે એ વધે છે. ઉપયોગ તો કે કેમેરા છે, સ્ટ્રીટ લાઇટ છે, ઓટોમેટિક સ્વિચ છે, લાઇટ મીટર છે વગેરે બનાવવા માટે થાય છે ફોટોસેલનો ઉપયોગ. પછી છે ફોટોવોલ્ટેઇક સેલ. તો કે એનું કાર્ય શું છે તો કે પ્રકાશ ઉર્જા સીધા વિદ્યુત વોલ્ટેજ પેદા કરે છે. પ્રકાશ જે છે એ ઇલેક્ટ્રોન્સ ઉત્સાહિત કરે છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. શું કરે? પ્રકાશ જે છે એ તમે કોઈ પણ જે ડિટેક્ટિવ જે છે એના ઉપર પાડો છો તો શું થશે તો કે થોડો પ્રકાશ પોતે ગ્રહણ કરશે, જેના કારણે નીચી ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં જશે, જેથી કરીને શું થશે તો કે અમુક તરંગ લંબાઈવાળું જે છે ઉર્જા એ મુક્ત થશે. એ કેના સ્વરૂપે આપણને દેખાશે તો કે રંગીન પ્રકાશ સ્વરૂપે દેખાશે. એનાથી શું થશે તો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. ઉપયોગ ક્યાં થાય છે ફોટોવોલ્ટેઇક સેલનો તો કે સૌર ઉર્જા પેનલ છે કે પછી કેલ્ક્યુલેટર છે, ઘડિયાળ છે વગેરેમાં થાય છે. પછી ત્રીજું આપણે જોઈએ તો કે ફોટો ડાયોડ. તો એનું કાર્ય શું છે તો કે પ્રકાશ પડતા ડાયોડમાં રિવર્સ કરંટ ઉત્પન્ન થાય છે, જે પ્રકાશની તીવ્રતાની સાથે પ્રમાણસર વધે છે. પછી છે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી. તો કે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઓપ્ટિકલ કમ્યુનિકેશન એટલે કે ફાઇબર ઓપ્ટિકલ સિસ્ટમમાં, મેડિકલના સાધનોમાં, બારકોડ બનાવવામાં, સ્કેનરમાં વગેરે. પછી છે ફોટો ટ્રાન્ઝિસ્ટર. તો કે કાર્ય પ્રકાશ પડતા ટ્રાન્ઝિસ્ટર ઉત્પન્ન થયેલો કરંટ અનેક ગણો વધે છે. ઉપયોગ તો કે લાઇટ ડિટેક્ટર, એલાર્મ સિસ્ટમ, રોબોટિક્સ. એટલે કે નાનું એવું જો તેમાં પ્રકાશ પડે અથવા તો એમાં જો ક્ષતિ સર્જાય તો શું કરે છે તો કે એનો કરંટ જે છે અનેક ગણો વધારી દે છે. અને શું તો કે આપણે એલાર્મ સિસ્ટમ જે છે, પછી ફાયર સિક્યોરિટી છે, ત્યાં બધેમાં આપણે ફોટો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. તો કે અત્યંત સંવેદનશીલ ઉપકરણ છે. અતિ ન્યૂનતમ પ્રકાશને પણ વીજળીય સંકેતમાં રૂપાંતર કરે છે. ઉપયોગ ક્યાં થાય છે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબનો તો કે સ્પેક્ટ્રોફોટોમીટરમાં, દૃશ્યમાન અથવા તો અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીમાં. પછી જોઈએ તો કે એનો ઉપયોગ ક્ષેત્ર તો કે રાસાયણિક વિશ્લેષણમાં, ખગોળ વિજ્ઞાનમાં, ઉદ્યોગમાં, ચિકિત્સામાં. રાસાયણિક વિશ્લેષણમાં કેવી રીતના તો કે સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એ કલરીમીટરમાં પ્રકાશ માપવા માટે ઉપયોગી છે. ખગોળ વિજ્ઞાનમાં તો કે તારા અને ગ્રહોના પ્રકાશનું માપન કરવા માટે ઉપયોગી છે. ઉદ્યોગોમાં તો કે ઓટોમેટિક લાઇટ કંટ્રોલ અને સુરક્ષા એલાર્મ માટે ઉપયોગી છે. ચિકિત્સામાં તો કે હાર્ટ રેટ સેન્સર અને ઓક્સિમીટર જે છે એનામાં ઉપયોગી છે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો કે સ્પેક્ટ્રોફોટોમેટ્રી અને એની ચોકસાઈ અને એની ભૂલ. તો કે સ્પેક્ટ્રોફોટોમેટ્રી પદાર્થના દ્રાવણમાં પ્રકાશના શોષણના આધાર પર તેની સાંદ્રતાનું નિર્ધારણ કરવાની ખૂબ જ સંવેદનશીલ પદ્ધતિ છે. પરંતુ કોઈ પણ વૈજ્ઞાનિક માપણીમાં જેમ અહીં પણ ચોકસાઈ જાળવવી જરૂરી બને છે અને વિવિધ પ્રકારની ભૂલો થાય છે. તમે એના શોષણના આધારે કે જે પણ તરંગ લંબાઈને મુક્ત કરેલી છે એનું શોષણ થયું એના આધારે એની સાંદ્રતા માપવી શકવો એ એનો મૂળભૂત ગુણધર્મ છે. ચોકસાઈમાં શું તો કે વ્યાખ્યા શું છે તો કે માપેલી કિંમત અને વાસ્તવિક સાચી કિંમત વચ્ચેનું નજીકનું સુસંગતતા હોવી જોઈએ. કે માપેલી કિંમત જે છે અને સાચી કિંમત છે ને એ એકદમ નજીક હોવી જોઈએ. એ શું છે તો કે ચોકસાઈ છે, એક્યુરેસી છે. સ્પેક્ટ્રોફોટોમેટ્રીમાં ચોકસાઈ દર્શાવે છે કે એબ્સોર્પ્શનથી ગણાયેલી સાંદ્રતા સાચી સાંદ્રતા સાથે કેટલી મેળ ખાય છે. ઉદાહરણ તરીકે જો વાસ્તવિક સાંદ્રતા 0.010 મોલર છે તો પરીક્ષણમાં 0.0098 મોલર મળે તો ચોકસાઈ ખૂબ જ સારી ગણાય છે. ટૂંકમાં 0.001 ઓછી હોય તો પણ વધારે સારું કહેવાય, પણ એક માત્રા કરતાં વધારે જો ચોકસાઈ ન આવે તો એ જે છે એ ચોકસાઈવાળું ગણાય નહીં. ભૂલોના મુખ્ય સ્ત્રોત શું છે તો કે યંત્ર સંબંધિત ભૂલ હોઈ શકે, કે પ્રકાશ સ્ત્રોતની અસ્થિરતા હોય, દીવાનો પ્રકાશ સતત ન મળી શકે, એબ્સોર્પ્શન બદલાય, ટંગસ્ટન જે આપણે ધાતુનો ફિલામેન્ટ આપણે યુઝ કરેલો હતો એ વ્યવસ્થિત રીતે પ્રકાશ ન આપતો હોય તો પણ આમાં ભૂલ થવાની સંભાવના રહે છે. પછી છે મોનોક્રોમેટરને ભૂલ. તો કે તરંગ લંબાઈ ખોટી પસંદ કરી શકે અને ગ્રેટિંગ અને પ્રિઝમની ગડબડ હોય, કે પ્રિઝમ જે છે એ કોઈ સ્થિર ન રહેતું હોય, હલતું હોય કે એના કારણે પણ શું થાય તો કે ભૂલ થવાના ચાન્સીસ રહે છે.
પછી જોઈએ તો કે ડિટેક્ટર નોઇઝ, તો કે ફોટો સેલ અને ફોટો મલ્ટીપ્લાયરમાં ઇલેક્ટ્રોનિક અવાજ આવતો હોય. પછી ક્યુવેટની ખામી હોય, સ્ક્રેચ, ગંદકી, ફિંગરપ્રિન્ટ અને કાચની અસમાનતા પ્રકાશના માર્ગને અસર કરે છે. રાસાયણિક ભૂલ કઈ કઈ છે, તો કે દ્રાવણની શુદ્ધતા, અશુદ્ધ પાણી છે, સોલ્વન્ટ અથવા તો રિએજન્ટ છે. પછી અસ્થિર નમૂનો છે કે નમૂનો જે છે ઓક્સિડાઇઝ થાય, પછી વિઘટન થવું અથવા તો પ્રકાશથી નાશ થવું. પીએચ ફેરફાર, તો કે બફર યોગ્ય ન હોવાને કારણે એબ્સોર્પ્શન બદલાય છે. પછી પ્રક્રિયાગત ભૂલ કે પ્રક્રિયાની કારણે થઈને જે ભૂલ થાય છે કે નમૂનો લેતી વખતે પીપેટિંગ અથવા તો ડિલ્યુશન છે એ દરમિયાન ડાયલ્યુશન દરમિયાન તમારે જો કોઈ ત્રુટિ થાય. પછી તો કે ક્યુવેટની યોગ્ય લંબાઈ ન હોય, પછી બ્લેક સોલ્યુશન યોગ્ય રીતે ન બનાવવાનું હોય. પછી માનવીય ભૂલમાં આપણે જોઈએ તો કે વાંચન લેતી વખતે કે પછી પેરાલેક્સ ભૂલ, ખોટી એકમનો ઉપયોગ થાય, ગણતરીમાં ભૂલ હોય. ચોકસાઈ સુધારવાનો ઉપાય શું છે, તો કે સાધનને નિયમિત રીતે કેલિબ્રેટ કરવું જોઈએ. પ્રકાશ સ્ત્રોત જે છે ગરમ થયા પછી જ તેની માપણી કરવી જોઈએ. ટંગસ્ટન કે ડ્યુટેરિયમનો તમે જે દીવો લીધેલો હોય એ વ્યવસ્થિત ગરમ થઈ જાય ને યુઝફુલ બને પછી જ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. પછી હંમેશા બ્લેન્ક દ્વારા 0 સેટ કરવું જોઈએ. સ્વચ્છ અને સ્ક્રેચ ફ્રી ક્યુવેટનો ઉપયોગ કરવો જોઈએ. સામાન, તાપમાન અને પીએચ પર નમૂનો તૈયાર કરવો જોઈએ અને ઓછામાં ઓછું 2-3 વાર રીડિંગ લઈ અને સરેરાશ માપ લેવું જોઈએ. નિષ્કર્ષ જોઈએ તો કે સ્પેક્ટ્રોફોટોમેટ્રીમાં ઊંચી ચોકસાઈ મેળવવા માટે યોગ્ય યંત્રની જાળવણી, શુદ્ધ રસાયણો, પ્રમાણભૂત પ્રક્રિયા અને કાળજીપૂર્વકના માનવીય હેન્ડલિંગ જરૂરી છે. યંત્ર સંબંધિત કે રાસાયણિક ભૂલને ઘટાડવાથી માપણી વધુ વિશ્વસનીય બને છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીની ફોરેન્સિક રસાયણશાસ્ત્રમાં ઉપયોગિતા જોઈએ તો કે ફોરેન્સિક રસાયણશાસ્ત્રમાં વિવિધ નમૂનાઓનું ઝડપી, ચોક્કસ અને અવિનાશી વિશ્લેષણ અત્યંત મહત્વનું છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી જે છે 400 થી 700 નેનોમીટરની તરંગલંબાઈના પ્રકાશ ઉપર આધારિત હોવાથી રંગીન અથવા તો ક્રોમોફોર ધરાવતા પદાર્થોના રંગ, સાંદ્રતા અને રાસાયણિક રચના જાણવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. લોહી અને બાયોલોજિકલ નમૂનાઓની ઓળખ હિમોગ્લોબિનના અવશોષણ બેન્ડ દ્વારા તાજા કે જૂના લોહીના દાગની ઓળખ, પછી ઓક્સીહિમોગ્લોબિન, પછી કાર્બોક્સી હિમોગ્લોબિન, પછી મેટમોગ્લોબિન વચ્ચે ભેદ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ક્રાઇમ સીન પર મળેલા લોહીના દાગનું ઝડપી પરીક્ષણ કરતું હોવું જોઈએ. પછી બીજું જોઈએ તો કે ડ્રગ્સ છે અને નશીલા પદાર્થો જે છે એનું નિર્ધારણ કરવાનું. હેરોઇન છે, કોકેઇન છે, એમ્ફેટામિન છે કે જેવા નશીલા પદાર્થોમાં રંગીન ડિટેક્ટિવ હોય એને ક્વોન્ટિટેટિવ એસેસ દ્વારા આપણે તેને ઓળખી શકતા હોવા જોઈએ. અને ગોળીઓમાં રહેલા રંગક દ્રવ્યો જે છે અથવા તો મિશ્રણોથી નકલી દવાઓની ઓળખ કરતા આવડવું જોઈએ. પછી તો કે પેઇન્ટ, ડાય અને ઇંક વિશ્લેષણ, તો કે વાહન અકસ્માત અને ક્રાઇમ સીન પરથી મળેલા પેઇન્ટના કણોનું રંગ નિર્ધારણનો અભ્યાસ કરવો જોઈએ. ચેક, કરન્સી નોટ અથવા તો દસ્તાવેજ શાહીની ફોર્જરી શોધ. પછી તો કે ડાયના અવશોષણ સ્પેક્ટ્રમથી રંગના ચોક્કસ પ્રકારનું નિર્ધારણ. પછી જોઈએ તો કે ઝેર અને ટોક્સિક પદાર્થોની તપાસ, તો કે પોટેશિયમ પરમેંગેનેટ છે, ક્રોમેટ છે, પછી કોપર સોલ્ટ છે, પછી નાઇટ્રેટ જેવા રંગીન ઝેરી પદાર્થની માત્રા નિર્ધારણ કરવા માટે. પીવાના પાણીમાં મેટલ આયનોની હાજરીની શોધ માટે. પછી ફાઇબર અને કાપડની ઓળખ, તો કે કાપડ પર લાગેલી ડાય અથવા તો રંગીન રાસાયણિક ઓળખ કરી અને ગુનેગાર જે છે એના વસ્ત્ર અને સ્થળ વચ્ચેનું જોડાણ આપણે જાણી શકીએ છીએ. પછી તો કે વિસ્ફોટક અવશોષણની તપાસ, એટલે કે અમુક વિસ્ફોટક સંયોજનો જે છે જેવા કે પિક્રિક એસિડ છે, TNT છે, ટાઇનાઇટ્રોટોલ્યુએન, એમાં રંગીન ક્રોમોફોર હોવાથી સ્પેક્ટ્રમ દ્વારા તેમની હાજરી નિર્ધારિત કરી શકાય છે. દૃશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીની ફાયદા કયા છે ફોરેન્સિક ક્ષેત્રમાં, તો કે ઝડપી અને સરળ જે છે આપણે સ્પેક્ટ્રમ આપે છે. એમાં શું, તો કે સ્થળ પરથી સીધી સેમ્પલ એનાલિસિસ આપણે કરી શકીએ છીએ. અવિનાશી પદ્ધતિ જેવી કે પુરાવા નષ્ટ થતો નથી. સંવેદનશીલ અને નાની સાંદ્રતા સુધી પદાર્થ શોધી શકે છે. પછી ક્વોન્ટિટેટિવ માપણી જે છે સાંદ્રતા નિર્ધારણ માટે બીઅર-લેમ્બર્ટનો કાયદો જે છે આપણને ઉપયોગી બન્યો છે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે આગળના ચેપ્ટર જોયા ન હોય તો આપણી પ્લેલિસ્ટ ઉપર આખું બનાવેલું છે, તેમાં તમે વિઝિટ કરજો.